हेलो दोस्तों, वेलकम टू ट्रांजिएंट क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર વાયરમેન વર્ગ 3ની ભરતી બહાર પડેલી છે। તો હવે એની અંદર આપણે રિઝનિંગ સબ્જેક્ટ કેવી રીતના તૈયાર કરવું, ગુજરાતીમાં એ લોકોએ તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશન આપેલું છે, બરાબર। તો એટલે એને આપણે ઇંગ્લિશમાં રિઝનિંગ કહેવામાં આવે છે। તો એ રિઝનિંગ કેવી રીતના તૈયાર કરવો એના વિશે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું। એ લોકોએ સિલેબસ બહાર પાડી દીધો છે, બરાબર। સિલેબસની PDF આપણા બધા જ વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપમાંથી તમને ત્યાંથી મળી જશે, બરાબર। તો તમે ઓફિશિયલ વેબસાઇટમાંથી પણ મેળવી શકો છો। સૌથી મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ તમે જો ટેલિગ્રામ ગ્રુપમાં ન જોડાયેલા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો અને PDF તમે મેળવી શકો છો, બરાબર। હવે વન બાય વન જેટલા ટોપિક એ લોકોએ કીધેલા છે એ આપણે એ પ્રમાણે જોતા જઈએ, બરાબર। સૌથી પહેલાં તો કે તમે જો ઉંમર સંબંધિત પ્રશ્નો છે, ચેપ્ટર ટોપિક નંબર 1 કયો કે ચેપ્ટર નંબર 1 કયો, બરાબર। ઉંમર સંબંધિત પ્રશ્નો તમને પૂછવામાં આવશે, બરાબર। બેઝિક ક્વેશ્ચન હશે, બહુ એટલા બધા હાર્ડ એન્ડ ફાસ્ટ અઘરા ક્વેશ્ચન નહીં હોય। રિઝનિંગ મેઇન વસ્તુ એક યાદ રાખજો કે આ પ્રેક્ટિસનો વિષય છે, જેટલો વધારે તમે પ્રેક્ટિસ કરશો તો 30 માર્કનો જે આપણા ગુણ છે તો 30માંથી 20-25 સુધી તમે સારામાં સારો સ્કોર કરી બની શકો, 25થી પણ વધારે માર્ક્સ તમને આવી શકે છે, બરાબર। પણ આ થોડુંક ટાઈમ ટેકિંગ વસ્તુ છે, પણ પ્રેક્ટિસ મહત્વની વસ્તુ છે। આની અંદર જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરશો ને એટલા તમને સારો સ્કોર થઈ શકે છે, બરાબર ને। ઇઝીમાં ઇઝી હોય ને તો તમારે આ રિઝનિંગ છે। સૌથી પહેલાં તો કે ઉંમર સંબંધિત પ્રશ્નો, બરાબર। કોઈ પણ તમને એક્સ અને વાય વ્યક્તિ આપેલા હોય, એની આ ઉંમર આપેલી હોય, 5 વર્ષ જૂની ઉંમર આપેલી હોય, એનો રેશિયો ફાઇન્ડ કરવાનો હોય, નવી ઉંમર ગોતવાની હોય, બરાબર। 5 વર્ષ પછીની ઉંમર ગોતવાની હોય, એવા અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન આવતા હોય છે, એ આપણે તૈયાર કરવાના થાય, બરાબર। ત્યાર પછી બીજા નંબરનો વેન ડાયાગ્રામ્સ છે, વેન આકૃતિઓ છે, બરાબર, જેને વેન ડાયાગ્રામ કહેવામાં આવે છે। તો એ ક્વેશ્ચન તમને પૂછાતા હોય છે, ઇઝી છે ટોપિક છે, વેન ડાયાગ્રામ છે, ઇઝી છે। અલગ અલગ વેન આકૃતિ હોય, તમને જો આવી રીતના બેઝિકલી હોય કે આવી રીતના એક ડાયાગ્રામ, બીજી ડાયાગ્રામ, પછી આવી રીતના 3 ડાયાગ્રામ ભેરી થતી હોય, અને આના ઉપરથી આને વેન ડાયાગ્રામ કહેવામાં આવે, વેન આકૃતિ। આમાંથી આપણે માહિતી જે કંઈ પણ હોય એ પ્રમાણે વેન ડાયાગ્રામ કનેક્ટ કરીને જે ક્વેશ્ચન પૂછેલો એ પ્રમાણે આપણે આન્સર દેવાનો થાય, એટલે આને વેન ડાયાગ્રામ કહેવામાં આવે છે, બરાબર। ત્યાર પછી દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, એટલે દ્રશ્ય આધારિત એનો મતલબ કે ભાઈ આપણે બેઝિકલી આકૃતિઓ આપેલી હોય, તમને 3 કે 4 આકૃતિ આપેલી હોય, બરાબર, ડાયાગ્રામ્સ આપેલા હોય, એની અંદરથી તમને નીચે 4 ઓપ્શન હોય, ભાઈ આમાંથી અલગ શું પડે છે એ કહેવાનું હોય, અથવા તમને 3 ડાયાગ્રામ આપેલા હોય, નીચે 4 ઓપ્શન આપેલા હોય, ભાઈ આમાંથી આના પછીની હવે આકૃતિ કઈ આવશે એ આપણે કહેવાનું થાય, બરાબર। આવા ક્વેશ્ચન તમને છે આકૃતિ આધારિત પ્રશ્નની અંદર તમને પૂછવામાં આવતા હોય છે। ઇઝી છે, ખાલી જોઈને જ તમે આરામથી આન્સર આપી શકો એમ છો, બરાબર। લોહીના સંબંધ આધારિત પ્રશ્નો, તો કે ભાઈ લોહીના સંબંધો સરસ મજાનો ટોપિક છે, બરાબર। બધી પરીક્ષાઓની અંદર રિઝનિંગની અંદર આવે જ છે લોહીના સંબંધો, બરાબર। હવે આની અંદર ઘણી બધી પેટર્ન હોય છે, બરાબર, કે અલગ અલગ ક્વેશ્ચન તમે જોતા હોવ છો, ભાઈ ફોટા ઉપર હાથ રાખીને કહેવામાં આવે છે કે ભાઈ આ વ્યક્તિ મારી યારે આ સંબંધ છે, બરાબર। તો હવે જે વ્યક્તિ યારે મતલબ કે ભાઈ જે બતાવે છે કોણ એનો પ્રોપર સંબંધ શું થાય છે, અલગ અલગ ભાઈ ભાષામાં તમને એમની અંદર ક્વેશ્ચન પૂછવામાં આવતા હોય છે, બરાબર। તો એ લોહીના સંબંધો આધારિત પ્રશ્નો આપણે તૈયાર કરવાના થાય, બરાબર। બેઝિકલી 5-10 દાખલા ગણો એટલે તમારા મગજની અંદર બેસતું જાય, તમારે રિલેશન છે એ બધા ઉપર નીચે બધા બેસાડતું જવાનું, બરાબર। ત્યાર પછી તાર્કિક અંકગણિત તમને કીધેલું છે। હવે તાર્કિક અંકગણિતની અંદર તમે જુઓ ને, તમને અહીંયા ક્યાંય એવું નથી કીધું સિરીઝ, કોડિંગ, ડીકોડિંગ ને એવું બધું, બરાબર। પણ આની અંદર આ તાર્કિક અંકગણિતની અંદર એ બધું આવી જાય, બરાબર। ટોટલ આપેલા છે ટોટલ 7 ટોપિક, પણ તાર્કિક અંકગણિતની અંદર તમે જો કોડિંગ, ડીકોડિંગ છે, બરાબર। ત્યાર પછી સિરીઝ છે, આલ્ફાબેટિક સિરીઝ, ન્યુમેરિકલ સિરીઝ, બરાબર। આલ્ફાબેટિક સિરીઝ હોય, માનો કે તમને એમ કીધું છે અહીંયા 2 છે, 4 છે, 6 છે, 8 છે, પછી ખાલી જગ્યા આવું આપેલા, બેઝિકલી એક દાખલો મેં તમને કીધું, પછી તમને એમ કીધું એ, બરાબર, ઈ, પછી આઈ ખાલી જગ્યા અને આ યુ, આવી રીતના। તો આ ખાલી જગ્યા આપેલી હોય, આના ઉપરથી તમારે આન્સર કહેવાનો થાય, તો આલ્ફાબેટિક સિરીઝ થઈ, ઉપર છે એ આપણી નંબર સિરીઝ થઈ ગઈ, બરાબર। પછી 2 મિક્સ આવે, જેમ કે A10 આવે, બરાબર। ત્યાર પછી આપણે B12 આવે, બરાબર। ત્યાર પછી C14 આવે, તો ખાલી જગ્યા તમને આપેલું હોય, તો આ આપણી આલ્ફા ન્યુમેરિક સિરીઝ કહીએ। આવી રીતના તાર્કિક પ્રશ્નો છે એ સિરીઝની અંદર આ બધા જે તાર્કિક અંકગણિતની અંદર આવી જતા હોય છે, બરાબર। કોડિંગ, ડીકોડિંગ, સિરીઝવાળા ને એવું અલગ અલગ ક્વેશ્ચન હોય, તો એ પણ તૈયાર કરવાના થશે, ભલે એ લોકોએ ખાલી તાર્કિક અંકગણિત કરી લીધું, પણ આપણે બધું જોવું પડશે, બરાબર। ત્યાર પછીની વાત કરીએ તો કે માહિતીનું અર્થઘટન, ચાર્ટ, આલેખ અને કોષ્ટક, બરાબર। 6થા નંબરનો ટોપિક છે માહિતીનું અર્થઘટન, એટલે મેઇન વસ્તુ તમને કોઈ ચાર્ટ આપેલો હોય એમાંથી 2-3 ક્વેશ્ચન પૂછાય, કાં પછી તમને કોઈ પાઈ ચાર્ટ આપેલો હોય, બરાબર, અથવા કોઈ કોષ્ટક આપેલો હોય ને એના પ્રમાણે આપણે ડેટા આપેલો છે ને એના પ્રમાણે આપણે આન્સર કહેવાના થાય, તો એ બેઝિક વસ્તુ છે એ રિઝનિંગની અંદર આવે છે। આ બેનિફિટ એ પણ કહી શકાય કે ભાઈ 2-3 ક્વેશ્ચન એકની હારે આવી જાય, પણ જો ન આવડે તો આપણા 2-3 ક્વેશ્ચન જાય, પણ ઇઝી છે, બહુ એટલું બધું હાર્ડ એન્ડ ફાસ્ટ હોતું નથી, બરાબર। આરામથી તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને જાઓ તો તમને માર્ક રોકડા મળી શકે છે। ત્યાર પછી માહિતીની પ્રાપ્યતા, 7મા નંબરનો જે ટોપિક છે એ માહિતીની પ્રાપ્યતા છે। હવે અહીંયા તમને કોઈ એક ક્વેશ્ચન પૂછેલો હોય,
પછી નીચે બે સ્ટેટમેન્ટ આપેલા હોય, સ્ટેટમેન્ટ નંબર 1, સ્ટેટમેન્ટ નંબર 2, બરાબર, અને એના પછી 4 નીચે ઓપ્શન, એટલે આન્સર પ્રમાણે કે ભાઈ સ્ટેટમેન્ટ નંબર 1 છે એ પર્યાપ્ત છે, સ્ટેટમેન્ટ નંબર 2 પર્યાપ્ત છે ખાલી, બરાબર, અથવા સ્ટેટમેન્ટ નંબર 1 અને 2 બંને પર્યાપ્ત છે, તો સ્ટેટમેન્ટ નંબર 1 અને 2 પર્યાપ્ત નથી, બંને પર્યાપ્ત નથી. આવા અલગ અલગ તમને ક્વેશ્ચન આપેલા હોય, બરાબર. તો એ માહિતીની પ્રાપ્યતા છે, એટલે માહિતી આધારે તમારે એ ક્વેશ્ચન તૈયાર કરવા પડે, બરાબર. બેઝિક છે એ તમારે જોવાનું થાય. ઓકે, એટલે આ 7 ટોપિક છે, 7 ટોપિક તમારે વ્યવસ્થિત રીતે તૈયાર કરવા પડે તો તમે ટોટલ 30માંથી સારો સ્કોર કરી શકો. અને આ સૌથી વધારે સ્કોરિંગ સબ્જેક્ટ હોય તો એ રિઝનિંગ છે. જેટલી વધારે તમે પ્રેક્ટિસ કરો ને એટલો તમને વધારે સારામાં સારો સ્કોર આની અંદર તમે કવર કરી શકો છો, બરાબર. એટલે સહેલામાં સહેલું આપણે રિઝનિંગ કહી શકાય, સારો સ્કોર એ કરી શકાય. મેઇન વસ્તુ આના અંદર વધારે તમારે દાખલા પ્રેક્ટિસ કરવી પડે, બરાબર, તો તમને આરામથી આવડી જાય. બુકની વાત કરીએ તો બુકની અંદર છે કોઈ પણ પ્રકાશનની તમે બુક વાપરી શકો છો, બરાબર. તમારી પાસે PDF મટીરિયલ અવેલેબલ હોય તો એમાંથી પણ તમે વાપરી શકો છો, અથવા કોઈ પણ પ્રકાશન હોય અથવા કોઈ પણ ક્લાસીસનું કોઈ પણ મટીરિયલ હોય તો તમે વાપરી શકો છો. જનરલી મેં જોયેલું છે નીરજ ભરવાડ સાહેબની જે રિઝનિંગની બુક છે એ સારી છે, એ પરચેસ કરવી હોય તો તમે પરચેસ કરી શકો છો, બરાબર. બાકી બીજા કોઈ પણ પ્રકાશન હોય એ તમે વર્લ્ડિંગ બોક્સ છે, અલગ અલગ બધી આવે જ છે, બરાબર. તો એમાંથી તમે કોઈ પણ એક પ્રકાશનનું તમને બુક સ્ટોરેજ જઈ જોવાનું, તમને જેમાં મજા આવે એ લઈ અને તમારે એની પ્રેક્ટિસ ચાલુ કરી દેવાની, બરાબર. બાકી આપણો કોર્સ લોન્ચ થઈ ગયો છે, એમાં પણ તમે જોડાઈ શકો છો. તો એની અંદર આપણે પ્રોપર આ બધા ટોપિક કરાવવામાં આવશે, તો ત્યાંથી તમને વ્યવસ્થિત રીતે આઈડિયા આવતો જાય કે ભાઈ આવા ટોપિક છે, આ રીતના આપણે આરામથી તૈયાર કરી શકીએ છીએ, બરાબર. આ સિવાય કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરજો, હું આન્સર આપી દઈશ. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.